દાંતાના કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના વહીવટી સામે ગ્રામજનોએ ગ્રામસભા યોજી. દાંતા તાલુકાની કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના વહીવટથી નારાજ તળેટી ગામના ગ્રામજનોએ જાતે જ એક ગ્રામસભાનું આયોજન કરી પંચાયતના તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા અગાઉ લેવાયેલા ઠરાવો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે અને જમીની સ્તરે કોઈ પણ વિકાસ કાર્યો અમલમાં આવ્યું નથી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે નિયમ મુજબ ગ્રામસભા બોલાવ્યા વગર જ પંચાયત દ્વારા મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે ગામમાં વિકાસના અનેક મહત્વના કામો લાંબા સમયથી અટકેલા છે. આ મુદ્દે તળેટી ગામના લોકો એકઠા થઈ પંચાયત પાસેથી પારદર્શક અને જવાબદાર વહીવટની માંગ કરી હતી. આજે દાંતા તાલુકાના તલાટી ગામે ગ્રામસભા રાખેલી હતી. તેમાં મને પણ આમંત્રણ કર્યું હતું અને હું પણ આવ્યો છું. તો ખાસ મુદ્દો એ હતો કે અહીંયા જે તલાટી ગામના જે ગામજનો છે એ લોકો વારે ઘડે ગ્રામ પંચાયતની અંદર ઠરાવો કરતા હોય એમના મુદ્દાને લઈને, પણ એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક લોકોને મળ્યા નથી, જે અધિકારીઓ મળ્યા નથી એ મુદ્દાની પણ વાત થયેલી હતી. તો અને અમારા ખાસ મુદ્દા હતા એક 65 કાનૂન અને 5મી અને 6ઠ્ઠી અનુસૂચિત વિશે, કે જે સરકાર તો એવું કહે છે આદિવાસી આદેશના માલિક છે, પણ આજે એ મુદ્દાઓ પણ અમારા ધરણા ઉપર લાગુ પડ્યા નથી. અને વાત રહી ગ્રામ પંચાયતની, તો લોકોને ઠરાવો કરાવતા હોય પણ જ્યારે ધરણા ઉપર કામ જોવા જઈએ તો કામ થતું નથી, જેને લઈને આજે તલાટી ગામે ગ્રામસભા રાખી હતી. અને એવું જ અમારા દરેક દાંતા અને હડાદ અને અમીરગઢ તાલુકામાં આવું જ થતું હોય છે. એટલે અમે ગામે ગામ દરેક ગામડામાં અમે ગ્રામસભાનું આયોજન કરવાના છીએ અને લોકોને જાગૃત કરવાના છીએ કે અમારા હક અને અધિકાર ક્યાંક ને ક્યાંક છીનવાઈ રહ્યા છે. તો એ મુદ્દાઓને લઈને અમે ગામજનો જોડે જશું અને ગ્રામસભા રાખી અને લોકોને જાગૃત કરશું. આવનારા સમયમાં જો અમારા હક અને અધિકાર ના મળે તો ગ્રામ પંચાયતનો પણ ઘેરાવ કરવાના છો. ગ્રામ પંચાયતથી અમને જો સંતોષકારક જવાબ ના મળે તો આવનારા સમયમાં તાલુકા અને જિલ્લાની કચેરીઓ પણ ઘેરાવ કરશું. જ્યાં ત્યાં લાગતી હોય કચેરીઓ એ કચેરીનો ઘેરાવ કરશું. સર્વ સમાજને અમે સાથે રાખી અને ગ્રામસભાઓ ભરીએ છીએ. ગ્રામસભાની વાત અમારી જો ધરણા ઉપર લાગુ ના પડશે તો આવનારા સમયમાં 110% અમે કચેરીઓનો ઘેરાવ કરવાના તૈયારીમાં છીએ. આ તરફ કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયત સામે થયેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતા તલાટીકમ મંત્રી નિલેશભાઈ ચૌધરીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા નિયમ મુજબ વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે અને ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ ગામોને સમાવેશ કરીને સર્વગ્રાહી વિકાસનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્રામસભામાં પ્રસાર થતા ઠરાવોમાંથી જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે વિકાસ કાર્યોની પસંદગી કરીને તેને પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેથી કોઈપણ ગામ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ પાયા વિહોણો છે. આજ રોજ કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના મોજી તળેટી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું ગામ લોકો દ્વારા, જેમાં કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તળેટી ગામે વિકાસના કામો કરવામાં નથી આવતા તેવો આક્ષેપ કરેલો હતો. જે અન્વયે કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે દર વર્ષે વાર્ષિક વિલેજ પ્લાન બનાવવામાં આવે છે, જેમાં દરેક પંચાયતના સમાવિષ્ટ તમામ ગામો કુવારસી, બોરડિયા, મોટા પીપોદરા, ભદ્રમાળ, તળેટીના લોકોને જાહેર ગ્રામસભામાં પૂછવામાં આવે છે કે જે કોઈ પણ ખૂટતી સુવિધાઓ દરેક ફળિયાવાઇઝ લોકો પોતપોતાના કામો લખાવતા હોય છે. તો દરેક ગામમાં કરવાના થતા કામોની જરૂરિયાત મુજબ ઠરાવમાં લખવામાં આવે છે અને સ્થાનિક પંચાયતના સભ્યોને પૂછી જરૂરિયાત મુજબના કામોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. દર વર્ષે આગોતરું કામોનું વિલેજ પ્રોફાઇલના આધારે આગોતરું કામોનું આયોજન કરવામાં આવે છે. ગ્રાન્ટની જેમ સરકારશ્રી દ્વારા નાણાબંધની ગ્રાન્ટની જેમ ફાળવણી થાય છે તે અન્વયે કામોનું વિકાસના કામો કરવામાં આવે છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે, એમાં શું છે? લોકો આક્ષેપ કરે છે, પરંતુ દરેક કામની પ્રાયોરિટીના આધારે દરેક ગામે વિકાસના કામો થયેલ જ છે, જેવા કે પીવાના પાણીના બોર, આરસીસી રોડ, સ્થાનિક નિશાળમાં પ્રોટેક્શન વોલ, મધ્યાહન ભોજન શેડ, પેવર બ્લોક વગેરે વગેરે કામો થયેલા છે.